હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એમોનિયા અને ત્યાર પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશેની જે ડિસ્કશન કરી ગયા, સાથે સાથે એના એમસીક્યુનું સોલ્યુશન પણ જે છે આપણે કરી દીધેલું. એ લેક્ચર જે છે આપણે લાંબો આલેલો, એટલા માટે મિત્રો જો તમને રિવિઝનની જરૂરિયાત લાગે તો આ લેક્ચર જોતા પહેલા આગળના લેક્ચરનું જે છે એક વખત રિવિઝન કરી લેવું, એટલે જે છે પાછળના કોન્સેપ્ટ જે છે આપણા બધા ક્યાં થઈ જાય, ક્લિયર થઈ જાય, એકવાર જે છે રિવિઝન થઈ જાય. હવે આ લેક્ચરની અંદર આપણે ફક્ત ને ફક્ત નાઇટ્રિક એસિડ ની બનાવટ, ત્યાર પછી એના ગુણધર્મો, તેના ઉપયોગો વિશેની જે છે ડિસ્કશન કરવાની છે, અને ત્યાર પછી જે છે એના એમસીક્યુ. તો કે એક પછી એક ટોપિક જે છે આપણે ડિસ્કશન કરતા જઈએ. આપણે વાત કરવાની છે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ એટલે SNO3. આના જે છે બનાવટ, ત્યાર પછી જે છે નાઇટ્રિક એસિડના ગુણધર્મો, અને ત્યાર પછી જે છે નાઇટ્રિક એસિડના ઉપયોગોની જે ડિસ્કશન કરવાની છે. તો સામાન્ય રીતે બે પ્રકારની બનાવટ જે છે એ નાઇટ્રિક એસિડની આવે. પહેલી રિએક્શન છે પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટ. પહેલી ડિસ્કશન જે છે કોના વિશેની કરવાની છે ભાઈ? તો કે નાઇટ્રિક એસિડની બનાવટની. નાઇટ્રિક એસિડની બનાવટ શેમાંથી કરવામાં આવે? તો સોડિયમ નાઇટ્રેટ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટની પ્રક્રિયા તમારે સલ્ફ્યુરિક એસિડ સાથે H2SO4 સાથે તમે કરાવો તો આપણને મુખ્ય નિપજ તરીકે નાઇટ્રિક એસિડ મળે, અને સાથે સાથે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ જે છે એ નિપજ તરીકે મળે. જ્યારે તમે સોડિયમ નાઇટ્રેટ લો ત્યારે તમને આ નિપજ મળે. ધારો કે તમે નિપજ પ્રોડક્ટ તમારા નાઇટ્રિક એસિડ બનાવવાની છે, એટલે પ્રક્રિયા તરીકે તમે લ્યો છો પોટેશિયમ નાઇટ્રેટ, સાથે સાથે લ્યો છો તમે સલ્ફ્યુરિક એસિડ, તો આમાં પણ આપણને મુખ્ય નિપજ તરીકે જે છે એ નાઇટ્રિક એસિડ મળશે, સાથે સાથે મળશે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ, આપણને કોણ નિપજ તરીકે મળે. સોડિયમ નાઇટ્રેટની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે આપણને નાઇટ્રિક એસિડ મળે. ત્યાર પછી પોટેશિયમ નાઇટ્રેટની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને નાઇટ્રિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ જે છે નિપજ તરીકે મળે. આ બે પ્રક્રિયા નાઇટ્રિક એસિડની બનાવટ માટે જે છે એ સામાન્ય પ્રયોગશાળાની અંદર બનાવટ છે, એને આપણે યાદ રાખીશું. ત્યાર પછી નાઇટ્રિક એસિડની બનાવટ જે છે અસવાલ પદ્ધતિ તરીકે જે છે ઓળખાય છે. એટલે કે નાઇટ્રિક એસિડની બનાવટ અસવાલ પદ્ધતિથી. આ અસવાલ પદ્ધતિની અંદર આપણે પ્રક્રિયા તરીકે જે છે એ લેવાનો છે એમોનિયા. પ્રક્રિયા તરીકે કોને લેવાનો છે ભાઈ? એમોનિયા. અને આ જે છે રિએક્શન એ ચોક્કસ એક ઓપ્ટિમમ કન્ડિશનની અંદર જે છે પોસિબલ બનશે. તો મિત્રો પ્રયોગશાળાની બનાવટની અંદર તો આપણે શેમાંથી બનાવવાનો છે નાઇટ્રિક એસિડને? તો કે પોટેશિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રેટની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરો એટલે આપણને મુખ્ય નિપજ તરીકે મળશે NaNO3 H2SO4 gives NaSO4 SNO3. હવે આમાં ઓસવાલ પદ્ધતિ ડિસ્કશન કરતા પહેલા એક આપણે સમજી લઈએ કઈ રીતે. તો કે અહીંયા આ રીતે આયન બની શકે SSO4 - 1 અને S+. આમાં થાય Na+NO3 - 1. હવે મિત્રો આપણે જે છે ખ્યાલ પડી જાય કે આ NO3 - 1 અને S+ થી બનાવે નાઇટ્રિક એસિડ, Na+ અને SSO4 - 1 ની બનાવે NaSO4. એવી જ રીતે આના માટે પણ થશે K+ અને NO3 - 1, આનો S+ અને એક થાય SSO4 - 1. આ બંને કમ્બાઈન થાય બનાવે નાઇટ્રિક એસિડ. K+ અને SSO4 કમ્બાઈન થાય KSO4. ક્લિયર? મીન્સ કે પ્રયોગશાળાની બનાવટ જે છે આ રીતે આપણે કરી શકીએ. ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદન અસવાલ પદ્ધતિ તરીકે ઓળખાય. તો એમાં શું કરવાનું છે ભાઈ? તો કે આ પદ્ધતિમાં વાતાવરણીય ઓક્સિજન દ્વારા એમોનિયાનું ઓક્સિડેશન પ્લેટિનમ અથવા તો રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે જે કરવાનું છે. ઓસવાલ પદ્ધતિ થી જે છે નાઇટ્રિક એસિડનું જે છે ઉત્પાદન, તો આમાં સૌપ્રથમ શું કરવાનું છે
પેલેડિયમ અથવા તો રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં બોઝ એટલે જાળી પ્લેટિનમ અથવા તો રોડિયમ બોઝ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે નાઇટ્રિક એસિડની ઓક્સિજન સાથે પેલેડિયમ અથવા તો રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાન 9 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રોજન મોનોક્સાઇડ જે છે બનશે સાથે સાથે જે છે એ પાણીનો જે છે મુક્ત થાય પ્રક્રિયા બેલેન્સિંગ માટે જે છે એમોનિયાના 4 મોલ ઓક્સિજનના જે છે 5 મોલ આપણને 4 મોલ જે છે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને 6 મોલ જે છે એ પાણીના મને મળશે 4 મોલ એમોનિયાની 5 મોલ ઓક્સિજનની હાજરીમાં પેલેડિયમ અથવા રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે આપણને નાઇટ્રોજન મોનોક્સાઇડ આપણને મળશે નાઇટ્રોજન મોનોક્સાઇડ મળશે શું મળશે આપણને ભાઈ નાઇટ્રોજન મોનોક્સાઇડ હવે આ નાઇટ્રોજન મોનોક્સાઇડ જે છે નાઇટ્રોજન મોનોક્સાઇડ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે કોની સાથે કરવામાં આવે ભાઈ ઓક્સિજન સાથે કરવામાં આવે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ જે છે આપણને મળશે શું મળશે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ આ જે છે વાયુની સ્થિતિમાં જશે એટલે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળશે અહીંયા જે 3 ઓક્સિજન અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરું તો જે છે 2 વડે મલ્ટીપ્લાય થાય આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે મળ્યો હવે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એનું પાણીમાં જે છે શોષણ કરવાનું શેમાં શોષણ કરવાનું પાણીની અંદર એટલે આપણને નિપજ મળશે SNO3 આપણને શું મળશે નિપજ તરીકે SNO3 આ નાઇટ્રિક એસિડ સાથે થોડો નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ આપણને મળશે આ નાઇટ્રિક એસિડ સાથે આપણને થોડોક જે છે મળશે ભાઈ નાઇટ્રોજન મોનોક્સાઇડ આ નાઇટ્રોજન મોનોક્સાઇડ નું ફરીવાર આ રિએક્શન જે છે તમે કરો મીન્સ કે પુનઃચક્રણ કરો તમને જે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળી જાય ભાઈ જે આપણા માટે ફરીવાર પાણીનું શોષણ કરો નાઇટ્રિક એસિડ મેળવો અને NO જે છે તમે મેળવો હવે મિત્રો આ જે નાઇટ્રિક એસિડ મેળવો એને સંપૂર્ણ શુદ્ધ કરવા માટે 98% સલ્ફ્યુરિક એસિડનો જે ઉપયોગ કરવામાં આવે બાકી વેટ બાય વેટ થી 69% જે છે નાઇટ્રિક એસિડ જે છે મેળવવામાં આવે ખાસ આપણા માટે જે છે અગત્યની બાબત છે રિએક્શન જે છે બેલેન્સિંગ કરતો નથી ઈઝીલી જે છે આપણે રિએક્શન બેલેન્સિંગ કરી શકીએ તો કે સામાન્ય રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને 2 મોલ જે છે આપણે નાઇટ્રિક એસિડ મળશે તો કે આ રિએક્શન જે છે આ રિએક્શન એ માં આપણને જે છે એ નાઇટ્રિક એસિડ જે છે નિપજ તરીકે મળે કઈ નિપજ મળે ભાઈ આપણને નાઇટ્રિક એસિડ આ વાત થઈ ભાઈ નાઇટ્રિક એસિડ ની બનાવટ ક્લિયર આપણે સ્લાઇડ થી જોઈ લઈએ અસર પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડ જે છે મેળવવામાં આવે એમોનિયાનો ઓક્સિજનની હાજરીમાં પ્લેટિનમ અથવા રોડિયમ બોઝ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે રિએક્શન કરવામાં આવે તો નાઇટ્રોજન મોનોક્સાઇડ આપણને મુખ્ય નિપજ તરીકે મળે એ નાઇટ્રોજન મોનોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે આપણને મળશે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં જે છે શોષણ કરવામાં આવે એટલે આપણને નાઇટ્રિક એસિડ એટલે કે SNO3 અને નાઇટ્રોજન મોનોક્સાઇડ જે છે મળશે આ નાઇટ્રોજન મોનોક્સાઇડ ફરીવાર જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે મેળવવામાં આવે મીન્સ કે આને વેસ્ટ જવા દેતા નથી આ રીતે મંદ નાઇટ્રિક એસિડ મિશ્રણ આશરે 68% વેટ બાય વેટ સુધી જે છે સાંદ્ર બનાવી શકાય મીન્સ કે આ જે નાઇટ્રિક એસિડ આપણને મળ્યો આ જે નાઇટ્રિક એસિડ મળ્યો આ કેટલો મળશે આપણને 69% વેટ બાય વેટ એટલે 68% વેટ બાય વેટ જે છે આપણને મળશે તેને સાંદ્ર કરવો હોય તો એનું નિર્જલીકરણ કોના સાથે કરવાનું 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડ સાથે તો મિત્રો
આ બે વાત થઈ એ નાઇટ્રિક એસિડ ની બનાવટ જે આપણે ઈઝીલી અને સરળતાથી જે સમજી શકીએ. પહેલી બનાવટ છે સોડિયમ કે પોટેશિયમ નાઇટ્રેટ ની એસિડ સાથે પ્રક્રિયા કરાવો નાઇટ્રિક એસિડ મળે. આ પ્રયોગશાળાની બનાવટ છે. આ ઔદ્યોગિક બનાવટ છે એટલે કે ઓસ્વાલ્ડ પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય? ઓસ્વાલ્ડ પદ્ધતિ. ઓસ્વાલ્ડ પદ્ધતિમાં શું કરવામાં આવે મિત્રો? તો તમારા મગજમાં ફિક્સ થઈ જાવ ઓસ્વાલ્ડ પદ્ધતિ. યસ. તો પહેલા મળશે આપણને નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ મેળવવા માટે તો કે પ્લેટિનમ કે રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે એમોનિયાની ઓક્સિજન પ્રક્રિયા કરે તો મળે. એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવવાની નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. એ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પાણીમાં શોષણ કરવામાં આપણને મળે નાઇટ્રિક એસિડ. આ થઈ ઓસ્વાલ્ડ પદ્ધતિ. ક્લિયર? તો હવે આપણે એના વાત કરવાના છે એના ભૌતિક ગુણધર્મ. તો ભૌતિક ગુણધર્મમાં નાઇટ્રિક એસિડ એ રંગવિહીન પ્રયોગશાળામાં વપરાતો પ્રયોગ પદાર્થ છે. કેટલી સાંદ્રતા છે? 68% weight by weight નાઇટ્રિક એસિડ હોય. અને ઘનતા કેટલી છે ભાઈ? 1.504 સમતલીય બંધન હોય એનું વાયુ અવસ્થાની અંદર. હવે આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ એસિડને તમે જ્યારે પાણીમાં ઉમેરો, ધારો કે નાઇટ્રિક એસિડ છે, નાઇટ્રિક એસિડને જ્યારે તમે પાણીમાં ઉમેરો તો એસિડ જે છે એ H+ નું દાન કરે. H+ નું દાન કરે એટલે શું બનાવશે બહાર? તો NO3 - 1 પ્લસ બનાવશે SO3 પ્લસ. એટલે કે નાઇટ્રિક એસિડ એ એસિડિક ગુણધર્મ દર્શાવે છે. H+ નું દાન કરે છે. નાઇટ્રિક એસિડ એક પ્રબળ એસિડ તરીકે વર્તન કરે. એ આ પ્રક્રિયાના આધારે નક્કી કરી શકીએ. નાઇટ્રિક એસિડ ને પાણીમાં દ્રાવણ કરો એટલે નાઇટ્રેટ NO3 - 1 અને H2O+ જે છે આપણે નિપજ તરીકે મળશે. ક્લિયર? હવે આપણે વાત કરવાની છે ધાતુ સાથેની પ્રક્રિયા, અધાતુ સાથેની પ્રક્રિયા. મિત્રો આ નાઇટ્રિક એસિડમાં તમે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણો. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 + N 3 * -2 = 0. નાઇટ્રોજન +5. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 મીન્સ કે નાઇટ્રોજન મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. નાઇટ્રોજન મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. હવે મિત્રો આપણે તમને કહી દીધેલું છે આ રેડક્શનની અંદર કે જે તત્વ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય, હવે આ નાઇટ્રોજન +5 માંથી +6 માં જઈ શકે નહીં. મીન્સ કે હવે નાઇટ્રોજનનું ઓક્સિડેશન શક્ય નથી. હવે જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે નાઇટ્રોજન, હંમેશા એ નાઇટ્રોજન રિડક્શનની પ્રક્રિયા અનુભવે. કઈ પ્રક્રિયા અનુભવે? રિડક્શનની પ્રક્રિયા અનુભવે. હવે રિડક્શનની પ્રક્રિયા અનુભવે એટલે કે એને શું કહેવાય ભાઈ? તો કે ઓક્સિડેશન કરતા એટલે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે ભાઈ. નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ? આપણે સાબિત કર્યું કે અહીંયા નાઇટ્રોજન પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 ની અંદર છે. હવે નાઇટ્રોજન +5 માંથી +6 માં જઈ શકે નહીં. એટલે કે નાઇટ્રોજનનું હવે ઓક્સિડેશન શક્ય નથી. મીન્સ કે હવે નાઇટ્રોજન રિડક્શન ની જ પ્રક્રિયા અનુભવે અને નાઇટ્રોજન રિડક્શન થાય તેને કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે એવું કીધું કે નાઇટ્રિક એસિડ એ કેવો છે ભાઈ? પ્રબળ ઓક્સિડેશન કરતા. ક્લિયર? તો મિત્રો પ્લેટિનમ કે ગોલ્ડ જેવી જે ઉમદા ધાતુ તત્વ છે એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી શકતો નથી. મીન્સ કે એના પર જે હુમલો કરી શકશે નહીં, કારણ કે પોતે જ ઇનર્ટ છે. તો ઇનર્ટ મેટલ ઉપર જે છે નાઇટ્રિક એસિડ અસર કરશે નહીં. પણ જો કોપર ધાતુ હોય ભાઈ, જો આમાં કી પોઈન્ટ લખવાનો થશે, અહીંયા જે છે આપણે લખી નાખશું કી પોઈન્ટ, કારણ કે MCQ ની અંદર ખાસ અગત્યનું છે કોપર સાથે નાઇટ્રિક એસિડ ની રિએક્શન થાય તો નાઇટ્રિક એસિડ જે છે એ સાંદ્ર પણ હોઈ શકે અને નાઇટ્રિક એસિડ જે છે મંદ પણ હોઈ શકે. નાઇટ્રિક એસિડ જે છે શું હોઈ શકે ભાઈ?
મંદ પણ હોઈ શકે અને સાંદ્ર પણ હોઈ શકે. કઈ નિપજ મળે? તો મિત્રો યાદ રાખો, આ કોપર છે અથવા તો ઝિંક એની સાથે મંદ નાઇટ્રિક એસિડ ની પ્રક્રિયા કરે. કયો એસિડ છે? મંદ નાઇટ્રિક એસિડ છે. જ્યારે મંદ નાઇટ્રિક એસિડ હોય ત્યારે નિપજ તરીકે કાં તો NO મળે અથવા તો N2O જે છે મળે. કાં તો NO મળે અથવા તો મળે ભાઈ N2O. એટલે આપણે અહીંયા કોપર નો લાગે, અહીંયા આપણે આવું લખી નાખીએ મેટલ. અને નાઇટ્રિક એસિડ જે છે મંદ હોય, જ્યારે મંદ ત્યારે નિપજ તરીકે કાં તો NO મળે અથવા તો N2O મળે. ક્લિયર? હવે જ્યારે એ સાંદ્ર હશે ત્યારે નિપજની અંદર હંમેશા NO2 જે છે ઉત્પન્ન થાય. એટલે અહીંયા મળે છે આપણને NO2 અને ધાતુ તેના અનુવર્તી નાઇટ્રેટની અંદર રૂપાંતર પામે. કોપર નાઇટ્રેટ અને ઝિંક નાઇટ્રેટ. પહેલે બોલું શું ખ્યાલ પડે છે? નાઇટ્રિક એસિડ માં નાઇટ્રોજન મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 દર્શાવે છે. એના કારણે નાઇટ્રોજન નું હવે રિડક્શન જ થવાનું છે. મીન્સ કે નાઇટ્રોજન આ નાઇટ્રિક એસિડ છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરવાનું છે. અને એ ઓક્સિડેશન કરતા કેવો છે ભાઈ? પ્રબળ ઓક્સિડેશન કરતા. જે નિષ્ક્રિય ધાતુ છે એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરશે નહીં, પણ કોપર કે ઝિંક કે સક્રિય ધાતુ તત્વ છે એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી શકે. આમાં કી પોઈન્ટ શું આવ્યો ભાઈ? તો કે જ્યારે ધાતુ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે ત્યારે એ ધાતુનો નાઇટ્રેટ મળે પ્લસ પાણીનો અણુ જે છે મુક્ત થશે. પ્લસ પાણીનો અણુ જે છે શું થશે ભાઈ? મુક્ત થશે. ધાતુ પ્લસ નાઇટ્રિક એસિડ આ જો મંદ હોય તો આપણને એનો નાઇટ્રેટ મળશે, જે ધાતુ છે એનો. પ્લસ જો મંદ હોય તો NO અથવા તો N2O મળશે પ્લસ H2O મળે. આને આ જે છે ધાતુ આયન નાઇટ્રિક એસિડ જે છે SNO3 જે છે એ જો સાંદ્ર હોય તો નાઇટ્રેટ તો મળવાનું જ છે ભાઈ. નાઇટ્રેટ તો આપણને મળશે પ્લસ એની સાથે મળશે NO2 પ્લસ H2O. સમજીને યાદ રાખો, પ્રક્રિયા જે છે એમાં કોઈ લાંબી માથાકૂટ નથી. આ વસ્તુ જે છે યાદ રાખવાનું છે ખાસ મિત્રો. હમણાં આપણે MCQ સોલ્યુશન કરશું એટલે ખ્યાલ પડશે. આ જે છે ખાસ ક્લિયર કરજો. કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, જો નાઇટ્રિક એસિડ મંદ હોય તો કોપર નાઇટ્રેટ NO અને H2O મળે. જો સાંદ્ર હોય તો કોપર નાઇટ્રેટ NO2 અને H2O મળે. ઝિંક હોય, જો ઝિંક મંદ હોય તો એનો નાઇટ્રેટ પાણી અને N2O મળે. જો સાંદ્ર હોય તો એનો નાઇટ્રેટ પાણી અને NO2 જે મળે. મીન્સ આ જે નિપજ તરીકે મળે. આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જે ધાતુ સાથે, તો કે આ જે ધાતુ તત્વ છે એની ઉપરની સપાટી ઉપર ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ નું સ્તર બની ગયું હોય, એટલા માટે એની સાથે જે છે એ નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી શકતો નથી. ક્લિયર? અધાતુ સાથેની પ્રક્રિયા. હવે મિત્રો ખાસ જે છે એ યાદ રાખવાનું છે, ખાસ જે છે ક્લિયર કરવાનું છે કે આયોડિન જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એનો ઓક્સો એસિડ જે બનાવે SiO3 પ્લસ NO2 અને પ્લસ H2O. હવે મિત્રો ખાસ અહીંયા જે છે યાદ રાખો, જ્યારે અધાતુ સાથે પ્રક્રિયા કરશે નાઇટ્રિક એસિડ ત્યારે NO2 વાયુ જે છે મુક્ત થશે. બધામાં જો NO2 વાયુ છે પ્લસ જે છે એ પાણી હશે, સાથે સાથે એનો ઓક્સો એસિડ એ સંયોજન હશે. સાથે સાથે શું હશે ભાઈ એમાં? ઓક્સો એસિડ. આ કી પોઈન્ટ છે ભાઈ. અહીંયા જે હું લખું છું અત્યારે
કી પોઈન્ટ થયા. આ વસ્તુ જે છે આપણે ભૂલવાની નથી. ધાતુ મંદ નાઇટ્રિક એસિડ તો NO અથવા તો N2O, ધાતુ સાંદ્ર નાઇટ્રિક એસિડ NO2, અધાતુ નાઇટ્રિક એસિડ NO2 અને ઓક્સો એસિડ જે છે આપણને નિપજ તરીકે મળે. આયોડિન હોય નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો SiO3 NO2 અને 4H2. હવે મિત્રો અહીંયા 10 કઈ રીતે, અહીંયા 4 કઈ રીતે, 48 કઈ રીતે, 20 કઈ રીતે, આમાં આયોડિન ની ઓક્સિડેશન અવસ્થા ગણો, કાર્બન ની ઓક્સિડેશન અવસ્થા ગણો, સલ્ફર ની ઓક્સિડેશન અવસ્થા ગણો, ફોસ્ફરસ ની ઓક્સિડેશન અવસ્થા ગણો. 3 દુ 6 એક જાય એટલે +5 +4 4 દુ 8 8 ભાગ્યા 2 કેટલા થાય ભાઈ? +4 4 દુ 8 8 ભાગ્યા 2 ક્લિયર. ત્યાર પછી અહીંયા 4 દુ 8 8 -3 સોરી ને બોજો ભાઈ 8 -2 એટલે +6 8 એટલે +5 એટલું ક્લિયર. હવે 2 into 5 1 into 4 8 into 6 4 into 5 છે ને. સરળતાથી આપણે યાદ રાખી શકીએ ભાઈ. શું કરવાનું તો કે અધાતુના જેટલા પરમાણુ હતા એને ઓક્સો એસિડમાં જે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી એનો તમે ગુણાકાર કરો એટલે તમને કેટલા નાઇટ્રિક એસિડના અણુ લેવાના, કેટલા નાઇટ્રિક એસિડના મોલ લેવાના તમે સહેલાઈથી નક્કી કરી શકો. કાઈ ગુરુ નથી ભાઈ. ક્લિયર. તો આપણે અહીંયા યાદ રાખો જો જેટલા અહીંયા લીધા છે એટલા અહીંયા જો મળશે તમને. અહીંયા જે છે માઇનોર સેમ થશે, બાકી જો 48 એટલે 48 એનો મળશે, 20 એટલે 20 તમને એનો પણ મળશે. અહીંયા 20 કેમ આવે ભાઈ? તો કે ફોસ્ફરસ કેટલા છે? 4. એના ઓક્સો એસિડ માં ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે 5. 4 5 20 તો તમારે 20 નાઇટ્રિક એસિડ લેવાના. પાકો? શ્યોર. અહીંયા તો 1 into 4 નાઇટ્રિક એસિડ જે આપણે જે છે સહેલાઈથી નક્કી કરી શકીએ. કાંઈ જે છે અઘરું નથી. આયોડિન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે SiO3 બનાવે +NO2 +H2O. કાર્બન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે બનાવે CO2 H2O NO2. સલ્ફર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે બનાવે H2SO4 NO2 અને H2O. P4 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે બનાવે H3PO4 NO2 અને H2O. આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ. હવે મિત્રો આપણે નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મોની વિશે ડિસ્કશન કરી ગયા. તો સામાન્ય રીતે એમાં બહુ ખાસ અગત્યનું જો કોઈ પ્રોપર્ટી હોય તો આ જે છે ભૂલવાનું નહીં. જે હું તમને આ બ્લુ લાઈનથી જે આપણે ડ્રો કરું છું એ ખાસ અગત્યનું છે ભાઈ. હમણાં MCQ સોલ્વ કરીશું એટલે જે તમને બહુ સારી રીતે અને સરખી રીતે જે છે તમે સમજી જશો. એમાં જે છે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડશે નહીં. આપણે આ રીતે તો સાફ કરી નાખીએ કારણ કે આમાં ત્રિવલ લખ્યું છે એટલે હવે સમજવામાં તમને પ્રોબ્લેમ પડશે નહીં. જો ભાઈ ઈઝી રીતે છે યાદ રાખી લેવાનું. આપણે જે છે આ બોર્ડ પર લખ્યું હોય મેં આ બધા પોઈન્ટ તમારી બુકમાં લખી નાખવાના એટલે તમને ભવિષ્યમાં ક્યારેય પ્રોબ્લેમ પડશે નહીં. તો ભાઈ ધાતુ સાથે મંદ નાઇટ્રિક એસિડ નાઇટ્રેટ NO અથવા N2O બનાવે. ધાતુ સાંદ્ર નાઇટ્રિક એસિડ નાઇટ્રેટ NO2 અને H2O બનાવે. અધાતુ નાઇટ્રિક એસિડ હોય તો NO2 અને ઓક્સો એસિડ જે છે બનાવે. ક્લિયર. હવે આપણે ડિસ્કશન કરવાની છે રિંગ ટેસ્ટ, વલય કસોટી. રિંગ કસોટી શા માટે કરવામાં આવે? તો કે જે અકાર્બનિક પદાર્થ હોય તેમાં
ચકાસણી કરવા માટે જે છે એ રિંગ ટેસ્ટ વલય કસોટી જે છે કરવામાં આવે, બીટી કસોટી જે છે કરવામાં આવે, તો એમાં જે છે એ ખરેખર થાય છે શું, તો કે આ કસોટીમાં નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં કરવામાં આવતું રિડક્શન Fe+2 ની ક્ષમતા પર આધારિત છે. એટલે કે નાઇટ્રેટ આયનનું આમાં શું થાય ભાઈ, તો કે નાઇટ્રેટ આયનનું શેમાં રૂપાંતર થાય ભાઈ, તો કે નાઇટ્રિક ઓક્સાઇડમાં. શેમાં રૂપાંતર થાય ભાઈ, નાઇટ્રિક ઓક્સાઇડમાં. કોના વડે થાય, તો કે Fe+2 વડે. કોના વડે થાય ભાઈ, Fe+2 વડે. NO3- ના રિડક્શન થી ઉત્પન્ન થતો નાઇટ્રોજન મોનોક્સાઇડ લિગન્ડ તરીકે Fe+2 સાથે જોડાઈને કથાય રિંગનું સંકીર્ણ સંયોજન જે છે બનાવે. આનું જે છે શું થાય ભાઈ, તો કે રિડક્શન. નાઇટ્રેટ આયન નું શું થાય ભાઈ, તો કે રિડક્શન થાય એટલે શું ઉત્પન્ન થાય, તો કે NO. આ NO શું કરશે ભાઈ, તો કે Fe+ સાથે જોડાઈને શું બનાવે છે, સંકીર્ણ સંયોજન. સંકીર્ણ સંયોજન. આ સંકીર્ણ સંયોજન જે છે તો કેવું હોય ભાઈ, તો કે કથ્થાઈ કલરનું. અને એ જે છે આપણને રિંગ સ્વરૂપે જે છે ટેસ્ટ ટ્યુબના અંદરના ભાગમાં જે છે મળશે. કરવાની કેમ ભાઈ, તો ટેસ્ટ ટ્યુબની અંદર સૌપ્રથમ તમારે તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવાનું. સૌપ્રથમ તમારે શું કરવાનું ભાઈ, તો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર તાજું બનાવેલે ફેરસ સલ્ફેટ FeSO4 નું જે છે દ્રાવણ લેવાનું. એટલે કે અહીંયા લખ્યો છે તમને આપેલું મૂળ દ્રાવણ ટેસ્ટ કઈ રીતે કરવાની, મૂળ દ્રાવણ એમાં તમારે ઉમેરવાનું તાજું બનાવેલ FeSO4 નું દ્રાવણ. ક્લિયર? હવે પછી શું કરવાનું, તો કે કસનળીના અંદરની સપાટીને અડીને સાંદ્ર H2SO4 ના 2 ટીપા ઉમેરવાના. તે મેં એક ટેસ્ટ ટ્યુબ લીધી ભાઈ, એમાં મેં મૂળ દ્રાવણ લીધું. એ મૂળ દ્રાવણ અંદર મેં ફરીવાર ઉમેર્યું તાજું બનાવેલ FeSO4 નું દ્રાવણ. હવે તો ભાઈ જો ટેસ્ટ ટ્યુબ ધારો કે આવી હોય તો ટેસ્ટ ટ્યુબમાં આ અંદર સમજી લો અંદરનો ભાગ છે, તો તમારે એસિડ એ રીતે ઉમેરવાનું કે આ સપાટીને સરકતું જે છે નીચે જાય. ડાયરેક્ટલી નાખી દેવાનું કે ડાયરેક્ટ જે છે આ જે દ્રાવણ ભેગું થયેલું હતું ને એમાં આવી જાય, એમ નહીં કરવાનું. ખાસ યાદ રાખવાનું બરાબર મિત્રો, ખાસ જે છે યાદ રાખવાનું, ભૂલ નહીં કરવાની. શું કરવાનું, એક ટેસ્ટ ટ્યુબ લેવાની. ટેસ્ટ ટ્યુબ લીધા પછી એમાં મૂળ દ્રાવણ ઉમેરો કે જેમાં તમારે નાઇટ્રેટ આયનની જે છે પરખ કરવાની છે. NO3- આયન હાજર છે કે કેમ તમારે નક્કી કરવું છે. તો મિત્રો મેં બે દ્રાવણ ભેગા કર્યા, મૂળ દ્રાવણ, તાજું બનાવેલ FeSO4 નું દ્રાવણ. હવે હું કરું તો જો ધારો કે અંદરની સપાટીમાં હું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા ઉમેરું, મીન્સ કે એસિડિક કરું, તો કૃષ્ણની દિવાલની અંદરની દિવાલને સરકીને નીચે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જાય એ રીતે સલ્ફ્યુરિક એસિડના 2 ડ્રોપ ઉમેરવાના. જ્યાં આ દ્રાવણ, આ અગાઉનું દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડ ભેગા થાય ત્યાં જો બ્રાઉન કલરની કથ્થાઈ કલરની રિંગ મળે તો આપેલા દ્રાવણની અંદર નાઇટ્રેટ આયન હાજર, બાકી નાઇટ્રેટ આયન ગેરહાજર જે છે સાબિત થાય. આ લખ્યું છે કે આયન ધારક જલીકરણમાં મંદ ફેરસ સલ્ફેટનું તાજું બનાવેલ દ્રાવણ ઉમેરવામાં આવે. ત્યારબાદ કાળજીપૂર્વક કૃષ્ણની દિવાલની અંદરની બાજુએથી દિવાલને અટકીને સાંદ્ર સલ્ફ્યુરિક ધીમેથી થોડી માત્રા ઉમેરવામાં આવે, 2 થી 3 ટીપા, તે વધારે નહીં. એટલા માટે શું થશે, તો કે જ્યાં સલ્ફ્યુરિક એસિડ બંને દ્રાવણોને મળશે એ જગ્યાએ, જ્યાં બંને દ્રાવણો સલ્ફ્યુરિક એસિડ મળશે એ જગ્યાએ કથ્થાઈ કલરની જે છે રિંગ ઉત્પન્ન થશે. જો કથ્થાઈ કલરની રિંગ મળે તો આપણે એવું કહી શકીએ કે ક્યાં જે છે એ દ્રાવણની અંદર NO3- હાજર. પ્રક્રિયા કઈ રીતે થાય, આપણે પહેલા કીધું NO જે છે ઉત્પન્ન થાય. કોની હાજરીમાં થાય, તો Fe+2
એટલે કે મૂળ દ્રાવણમાં રહેલો NO3 - 1 એમાં તમે હું ઉમેરું ભાઈ તો કે તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ FeSO4 નું દ્રાવણ આમાં Ap+2 માં છે હવે તમે એને શું કરો છો સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને એસિડિક એટલે કે S+ એટલે આ જે NO3 - 1 હતું નાઇટ્રેટ આયન હતું શેમાં રૂપાંતરિત નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO માં રૂપાંતરિત થયો સો NO બન્યો પ્લસ Fe+2 શેમાં રૂપાંતરિત થયો Fe+3 ની અંદર સાથે હું બન્યું પાણી બન્યું જો ભાઈ ખાસ વિશે સમજતા જઈએ મૂળ દ્રાવણમાં રહેલો NO3 - 1 તાજું બનાવેલું તમે ઉમેર્યું જે છે Fe+2 ધરાવતું દ્રાવણ પછી એમાં મેં ઉમેર્યું S+ એટલે આ NO3 - 1 હતો એ શેમાં રૂપાંતરિત થયો નાઇટ્રિક ઓક્સાઇડ ની અંદર સાથે સાથે હું બન્યું ભાઈ તો કે Fe+3 પ્લસ હું બન્યું ભાઈ H2O હવે આ દ્રાવણમાં રહેલું પાણી Fe+2 અને NO એ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે કયું સંકીર્ણ સંયોજન છે ભાઈ જ્યાં કથ્થાઈ કલરની રિંગ મળે છે આ કથ્થાઈ કલર કોને કારણે છે તો કે દ્રાવણમાં બનતું સંકીર્ણ સંયોજન FeH2O5 FeH2O5NO+2 કયું સંકીર્ણ સંયોજન બન્યું કે જે કથ્થાઈ કલરનું છે FeH2O5NO+2 ઓક્સિડેશન સ્ટેટ આ જે છે કથ્થાઈ કલરનું જે છે સંકીર્ણ સંયોજન છે જો રિંગ મળે તો NO3 - 1 હાજર આ સંકીર્ણ સંયોજન બને તો જ રિંગ મળશે નહીંતર રિંગ મળશે નહીં એટલે જે છે ખાસ આપણે યાદ રાખવાનું તો મિત્રો રિંગ ટેસ્ટ 2 માર્ક માટે પણ ખાસ અગત્યનો ક્વેશ્ચન છે કે અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણની અંદર નાઇટ્રેટ આયનની પરખ માટેની રિંગ કસોટી સમજાવો વલય કસોટી સમજાવો તો શું લખવાનું થાય તો કે આપેલા કાર્બનિક પદાર્થની અંદર NO3 - 1 હાજર છે કે તેની ચકાસણી કરવા માટે રિંગ કસોટી વિશે કરવામાં આવે એમાં સૌપ્રથમ શું કરવાનું હોય તો કે મૂળ દ્રાવણ જે આપણે આપેલું હોય તે લેવાનું એમાં તાજું બનાવેલું જે છે ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું અને તેને એસિડિક કરવામાં આવે એટલે નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય ખાસ નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય કોના કારણે Fe+2 ને કારણે એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ બને NO એ આ NO જે બન્યો નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો એ Fe+3 સાથે આ જે સંકીર્ણ સંયોજન બન્યો એ Fe+3 સાથે ખાસ જે છે યાદ રાખજો કોની સાથે Fe+3 સાથે કોની સાથે ભાઈ પર ખાસ જે છે યાદ રાખજો +3 સાથે કોની સાથે +3 ઓક્સિડેશન સ્ટેટ હોય તો જ નહીંતર નહીં +3 સાથે સંકીર્ણ સંયોજન બનાવે આ જે સંકીર્ણ સંયોજન છે એ કેવા રંગનું હોય તો કથ્થાઈ કલરનું હોય શું બનશે એમાં FeH2O5NO+2 મૂળ દ્રાવણ આ જે છે ટેસ્ટ આપણે કરવાની થાય તમારે જે છે નોટ ડાઉન કરી લેજો જ્યારે નોટ ડાઉન પૂરું થાય અને આપણે રેગ્યુલર દિવસો શરૂ થાય પ્રેક્ટિકલ ની અંદર દિનેશ સર આપણને રિંગ ટેસ્ટ જે કરાવશે એટલે ખાસ રિંગ ટેસ્ટ બધાને જે છે આવડવી જોઈએ કારણ કે હવે તો આપણે ભણી ગયા છીએ કાંઈ એમાં અઘરું છે નહીં જો સૌપ્રથમ કરવાનું શું ભાઈ મૂળ દ્રાવણ લેવાનું તાજું બનાવેલું FeSO4 ઉમેરવાનું થોડા પ્રમાણમાં એને ટેસ્ટ ટ્યુબના અંદરના ભાગને સરકીને નીચે સલ્ફ્યુરિક એસિડ H2SO4 ઉમેરવાનો સાંદ્ર જો રિંગ મળે કથ્થાઈ કલરની તો આ સંકીર્ણ બન્યું FeH2O5NO+2 આવી રિંગ મળે તો કહેવાનું કે આગળ પદાર્થમાં NO3 - 1 હાજર NO3 - 1 ગેરહાજર પ્રક્રિયા કઈ થાય તો કે NO3 - 1 પ્રક્રિયા કઈ થાય તો NO3 - 1 Fe+2 પ્રક્રિયા કરે છે માટે 3 મોલ જે છે તમારે લેવા પડે S2 S+ કેટલા 4 મોલ તો આપણને 3 મોલ જે છે Fe+3 મળે 2 મોલ જે છે આપણને મળશે ભાઈ પાણી મળશે હવે આ ત્રણે ત્રણ કમ્બાઈન થાય અને શું બનાવે ભાઈ તો કે FeH2O5 NO+2 આ સંકીર્ણ સંયોજન છે બનાવે આ જે Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે ભાઈ 3 ક્લિયર તો આ સંકીર્ણ સંયોજન કથ્થાઈ કલરનું હશે જેને આપણે રિંગ ટેસ્ટ તરીકે ઓળખીએ
સી ક્લિયર હવે ત્યાર પછી નાઇટ્રિક એસિડના જે છે એ ઉપયોગો તો સામાન્ય રીતે રાસાયણિક ખાતરોની અંદર એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટકના ઉત્પાદનની અંદર ત્યાર પછી પાયરોટેક્ટિક્સમાં ઉપયોગી નાઇટ્રેટના ઉત્પાદનની અંદર ટીએનટી અને નાઇટ્રોગ્લિસરીનના ઉત્પાદનની અંદર સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં ધાતુઓના નિક્ષારણમાં અને રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે જે છે ઉપયોગી છે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે ખાસ ઉપયોગી છે ત્યાર પછી વિસ્ફોટકોની બનાવટની અંદર નાઇટ્રોગ્લિસરીન અને ટીએનટી ના ઉત્પાદનની અંદર ખૂબ જે છે ખાસ નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય તો મિત્રો આ રીતે જે છે એ નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે તો આપણે નાઇટ્રિક એસિડની અંદર સૌપ્રથમ બે ની બનાવટ પ્રયોગશાળામાં ઓસોલ પદ્ધતિ ત્યાર પછી એના જે છે ભૌતિક ગુણધર્મ એની ઘનતા અને એના ભૌતિક ગુણધર્મ છે ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મ એમાં બે વસ્તુ ખાસ જોઈ ધાતુ સાથેની પ્રક્રિયા અને હવે ધાતુ સાથેની પ્રક્રિયા ખાસ મિત્ર પ્રક્રિયા સમીકરણ ભૂલાવા જોઈએ નહીં ધાતુ સાથે મંદ હોય તો NO અને N2 અથવા તો અને પ્લસ નાઇટ્રેટ સાંદ્ર હોય તો NO2 અને નાઇટ્રેટ અધાતુ હોય તો NO2 અને H2O પ્લસ મળશે ઓક્સો એસિડ પ્રબળ જે છે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે આટલું જે છે ખાસ આપણે લખીને એક વાર જે છે એ થિયરી પ્લસ બને એટલું જ્યાં સુધી પ્રેક્ટિસમાં પાકા ન થાય ત્યાં સુધી જે છે લખીને ક્લિયર કરવાનું ક્લિયર ભાઈ એટલું જે છે નાઇટ્રિક એસિડ માટે ખાસ અગત્યનો ટોપિક રહેશે ત્યાર પછી આપણે વાત કરી ગયા રિંગ ટેસ્ટ નાઇટ્રેટ આયનની પ્રોડક્ટ માટેની જે આપણે સારી રીતે બોર્ડ વર્કના આધારે પ્લસ ની થિયરીના આધારે સમજી ગયા ભાઈ ખાસ આ ટેસ્ટ આવડવી જોઈએ આપણે જે છે એ લેબોરેટરીની અંદર આ ટેસ્ટ કરવાની થશે તો હવે આપણે એમસીક્યુ જે છે જોઈ લઈએ ઝિંકની પ્રક્રિયા મંદ નાઇટ્રિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે કરતા અનુક્રમે કઈ નિપજ મળે ઝિંક એટલે Zn મંદ સાથે કરતા કઈ હવે મંદ હોય તો હંમેશા શું મળે N2O મળતો હતો ઝિંકમાં N2O અને સાંદ્ર હોય તો NO2 ક્લિયર તો સહેલાઈથી જે આપણે આન્સર આપી શકશું સાંદ્ર હોય તો N2O હતો ઝિંકમાં અને સાંદ્ર હોય તો NO2 મંદ હોય તો N2O JEE 2016 ની અંદર જે ક્વેશ્ચન આવી ગયો ખાસ જો મિત્રો હજી તમને કહું છું કી પોઈન્ટ છે અગત્યનો કે થિયરી જે છે આ જે ક્લિયર થઈ જવું જોઈએ કાર્બનની નાઇટ્રિક એસિડ સાથે ની પ્રક્રિયાથી બનતી નિપજો કઈ કઈ રીતે જણાવો તો પહેલું તો કાર્બન છે એની નાઇટ્રિક એસિડ સાથે એટલે કે SNO3 પહેલા તો આપણે ખબર છે કે CO2 મળતો હતો પણ અધાતુ છે એટલે એને શું મળવાનો છે તો કે NO2 મળવાનો છે પ્લસ એની સાથે મળવાનો છે ભાઈ H2O જોઈ લો CO2 NO2 અને H2O હોય એવો આન્સર આવે સહેલાઈથી જે છે નક્કી કરી શકીએ તો આ કી પોઈન્ટ થઈ ને ભાઈ ખાસ જે છે આનું છે ભાઈ IMP છે ભૂલાવું જોઈએ નહીં બેલેન્સિંગ કરવા માટે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી ભાઈ તો કે 4 કેટલા છે 4 વડે મલ્ટીપ્લાય કરવાનું બાકી હવે તમે બેલેન્સ સહેલાઈથી કરી શકશો એમાં કોઈ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ હશે નહીં 4 થઈ ગયા નાઇટ્રોજન જે છે કેટલા 4 ઓક્સિજન ગણી લઈએ 4 3 ને 12 અહીંયા જે છે 2 પ્લસ 8 પ્લસ 2 થઈ ગયા ને 12 થઈ ગયા રિએક્શન બેલેન્સ ઓકે તો કાર્બન ની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે CO2 4NO2 અને 2H2O જે છે આપણને મળશે નાઇટ્રેટ આયન ની વિટિકસ દરમિયાન મળતા નાઇટ્રેટ સંકીર્ણનો રંગ કયો હોય ભાઈ ઓબવિયસલી આપણે યાદ છે કથ્થાઈ કલરનો કયો સંકીર્ણ બને એમાં Fe H2O NO+2 તો આ ઓપ્શન આવ્યો જો પાછું નવું આવ્યું again આન્સર જે લખી રહ્યો છું ત્યાં ક્વેશ્ચન આવ્યો એટલે ઓબવિયસલી આમાં તમને ખબર નથી કે આન્સર આવે ક્લિયર ભાઈ મંદ જલદ નાઇટ્રિક એસિડ ને ગરમ કરીને વિઘટન થાય કઈ નિપજ મળે ભાઈ તો કે નાઇટ્રિક એસિડ નું તમે વિઘટન કરો જલદ હોય સાંદ્ર હોય તો આપણને નિપજ તરીકે N2O5 મળશે જો સાંદ્ર નાઇટ્રિક એસિડ નું વિઘટન થઈને આપણે N2O5 જે નિપજ તરીકે મળે જે પછી પહેલાથી સમજી શકીએ તો 1:3 એક જે છે નાઇટ્રિક એસિડ ને 3 જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ હોય 1:3 નું મિશ્રણ હોય તો એકવાર જે કહેવાય એક નાઇટ્રિક એસિડ અને 3 જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ 1:3 નું મિશ્રણ હોય તો એકવાર જે ઓળખવામાં આવે 1 મોલ જે છે શું લેવાનો ભાઈ તમારે SNO3
અને 3 મોલ જે છે તમારે લેવાનો HCl આપણને જે છે એ એક્વારિઝિયા મળશે. ક્લિયર? નાઇટ્રિક એસિડ આયોડીન ને શેમાં ફેરવે છે ભાઈ? શેમાં ફેરવે છે? તો કે હાઇપોઆયોડિક એસિડ ની અંદર ફેરવે છે. SiO3 માં કન્વર્ટ કરતો હતો. શેમાં કન્વર્ટ કરતો હતો? SiO3 માં. એને કહેવાય હાઇડ્રોઆયોડિક એસિડ. એને શું કહેવાય? આયોડીન નો ઓક્સો એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ. શું કહેવાય છે ભાઈ? એને હાઇડ્રોઆયોડિક એસિડ. તો મિત્રો આજે જે છે આપણે વાત કરી એ નાઇટ્રિક એસિડ, એની બનાવટ, એના ગુણધર્મ, એના ઉપયોગો, રિંગ ટેસ્ટ અને એને લગતા જે છે એ MCQ. મિત્રો ખાસ જે છે એ તમે શાંતિથી એક પ્રત્યેક સમીકરણ જે છે નિહાળજો. આપણે તમને આ કી પોઈન્ટ કીધા છે, ભૂલતા નહીં. ખાસ MCQ માટે અગત્યના છે. અગાઉની પરીક્ષામાં આવી ગયેલા ક્વેશ્ચન પણ આપણે જોયા એટલે આપણે સહેલાઈથી સમજી શકીએ. ઓકે ભાઈ, અહીંયા સુધીનું જે છે ક્લિયર કરવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે ફોસ્ફરસના અગત્યના અકાર્બનિક સંયોજનોની જે છે આપણે ડિસ્કશન કરીશું. ઓકે ભાઈ, ક્લિયર? થેન્ક યુ.